વાતડી તારી જાદુગારી, વાતડી તારી જાદુગારી, ખેલડું કીધું મન હો ખેલડો કીધું મન હો વાલી લાગે વાતડી તારી, વાલી લાગે વાતડી તારી. સહજાનંદ સ્વામી મહારાજની જય. સર્વે હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ એમણે જે વાણી ઉચ્ચારી એનો એક જબરજસ્ત પ્રભાવ હતો. એ વાણીની અંદર એક ચૈતન્યની શક્તિ હતી. જે વાણી ઉચ્ચારાય અને એની જીવમાં અસર થઈ જાય અને પછી એ જીવ એ પ્રમાણે વર્તન કરે તો એ જે વાણીમાં જે તત્વ મુકાયેલું હોય એ પ્રમાણે થઈને રહે. એ વાણી બહુ જ અગત્યની હોય. તો ભગવાન સ્વામિનારાયણની વાણી સબીજ અને સાકાર હતી. સબીજ મીન્સ એમાં એમની મૂર્તિનું એક સીડ રહેતું, પોટેન્શિયલ રહેતું, અને સાકાર એટલે કે એમણે જે વાત કહી હોય વાણીમાં, જે મુદ્દો કયો હોય એ પ્રમાણે જ થાય. એ વાણીનો બેઝિક ફંડામેન્ટલ હતો, સબીજ અને સાકાર. તો સ્વામિનારાયણ ભગવાન જે બોલે એ પ્રમાણે થતું. એટલા માટે કેટલાય જીવો એમની વાણીને અનુસર્યા. એમને જે વાણી લખી એમાં લખ્યું કે જે વ્યવહાર કાર્યની અંદર ઉપજ કરતાં વધુ ખર્ચ કરે છે તે મહા કષ્ટને પામે છે. તમે આ વાણીનો લોપ ઇન્ડિયામાં કરો, લંડનમાં કરો, આફ્રિકામાં કરો, અમેરિકામાં કરો, કોઈ પણ કન્ટ્રીમાં કરો, આ વાણીનો લોપ થયો એને દુઃખ આવે ને આવે જ. કેમ કે એ ભગવાનની વાણી સાકાર છે. તો સ્વામિનારાયણ ભગવાનની વાણીની અંદર એક જબરજસ્ત પ્રભાવ હતો. એને કારણે કેટલાય જીવ એમની વાણીને અનુસર્યા. ભગવાન સ્વામિનારાયણની જીભ વડે એમ અનંત જીવના દેહ વળતા હતા. તો એ વાણીની અંદર એક જાતનો જાદુ હતો. જેમ કોઈ જાદુગર હોય એ જ્યારે સ્ટેજ ઉપર જાદુ કરતો હોય તો આપણે સામાન્ય રીતે જે માણસ ના કરી શકે એવી ક્રિયાઓ એ કરી બતાવે, એને જાદુ કહેવાય. કંઈક જે સામાન્ય ચેતનાના માણસથી ના થઈ શકે એવી ક્રિયા જે કરે એને જાદુગર કહેવાય. તો સ્વામિનારાયણ ભગવાન એમની વાણીમાં પણ એટલો પ્રભાવ હતો કે એ વાણી જેનામાં ગઈ એનામાં એક જુદું જ પરિવર્તન આવ્યું. ચોર લૂંટારૂ જેવા જીવ હતા, પાપી હતા, માંસાહારી હતા, વિષય ભોગી હતા, લંપટ હતા, એવા કેટલાય જીવને
સ્વામિનારાયણ ભગવાનની વાણીનો યોગ થયો તો એમના જીવનની અંદર એક પરિવર્તન આવ્યું. એનું કારણ શું હતું? તો કે એમની વાણીમાં જાદુ હતો. વાતડી તારી જાદુગારી. તો એ જાદુ શું? તો કે એ જે કહે એની પહેલામાં પહેલી જે સાંભળનાર વ્યક્તિના માનસમાં એક જબરજસ્ત અસર થવા માંડે અને એ અસર થાય પછી એ જીવ એ પ્રમાણે વર્તવા માંડે. તો શ્રીજી મહારાજે એમની વાણી બોલવાની વાત તો જુદી રહી, પરંતુ એમણે જે લખ્યું એની પણ અનેક જીવ ઉપર બહુ જ અસર થઈ. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં જે આજ્ઞાઓ કરી એ આજ્ઞાઓ આજ દિન સુધી અનેક આશ્રિતો પાળતા આવે છે. એમણે જે આજ્ઞા કરી કે નાની મોટી ગમે તે આજ્ઞા હોય તો પણ અનેક જીવ પાળે છે. એ કેમ પાળે છે? તો કે એમની વાણીમાં જાદુ સમાયેલો છે. તો શ્રીજી મહારાજના સમયમાં એક વખતે મહારાજ ભુજમાં વિશ્રામ કરતા હતા. ત્યાં સુંદરજી દિવાન આવ્યા અને મહારાજ પાસે પગે લાગીને ઊભા રહી ગયા. તો મહારાજે પૂછ્યું, કોણ? તો કે મહારાજ તમારો સેવક છું. તો મહારાજે પૂછ્યું કે સેવકનો ગુણધર્મ શું? તો કે એના સ્વામી કહે એ પ્રમાણે કરવું, એ સેવકનો ગુણધર્મ. પછી મહારાજે કહ્યું તો કે અબઘડી તમે મુંડન કરાવો અને કાશી જાઓ. આવી એક મહારાજે આજ્ઞા કરી. પણ સુંદરજી ખમીરવંતા હતા. એણે મહારાજની આજ્ઞાને શિરોધાર્ય કરી અને સુંદરજીએ મુંડન કરાવી દીધું. હવે તો દિવાન હતા, ભુજના રાવના દિવાન, એવા સ્ટેજ ઉપર એવી પોસ્ટ ઉપર હતા, પરંતુ એને મુંડન કરાવ્યું અને પછી મહારાજની આગળ હાજર થયા. પછી મુક્તાનંદ સ્વામી જે હતા એમણે શ્રીજી મહારાજને કહ્યું, મહારાજ અહીંયા ભુજની અંદર કેટલાય આસુરી જીવનો ઉપદ્રવ થાય અને એની અંદર આ સુંદરજી હોય તો આપણા સત્સંગની અંદર આપણને એની હૂંફ રહે, મદદ રહે. કે મહારાજ તમે એને મોકલશો પછી શું? તો પછી કે ભગવાન કહે છે કે સારું, તો કે છે તો હતા એવા થઈ જાઓ કે છે. હવે હતા એવા થવાનું કીધું, હવે માથે વાળ મૂંડાય એ ક્યાં જાય? બીજા બધા કપડાં તો પહેરી આવે. એટલે પછી મહારાજે જે વાત કરી એટલે સુંદરજીએ પછી પાછા ગૃહસ્થના કપડાં ધારણ કરી દીધા. પરંતુ સુંદરજીએ મહારાજને એક વાત કરી, એક ટકોર કરી કે મહારાજ કે આવી કસોટી તમે બીજાની ના કરશો, નહીં તો કે એ પાર ના ઉતરે અને એને સત્સંગમાંથી પડી જાય. આવી એક વાત સુંદરજીને જે મનમાં થઈ એ મહારાજને કીધી. એટલે ભગવાને એ વાતને મનમાં લીધી. એમણે એક વસ્તુને પકડી કે સુંદરજી આજે કહે છે એમાં એમનો સૂક્ષ્મ અહંકાર છે એની અંદર, વચન પાલનનો. એટલે ભગવાને એક જબરજસ્ત ચરિત્ર કર્યું અને એમાં એક પત્ર લખ્યો એમણે. ને એમાં જુદા જુદા દેશમાં રહેનારા કોઈ સારા શ્રીમંત હતા, કોઈ જમીનદાર હતા, કોઈ ધંધાવાળા હતા, એવી શ્રેષ્ઠ વ્યક્તિઓને મહારાજે પત્ર લખ્યો. અને પત્ર લખીને એમ કીધું કે તમે સીમમાં હોય તો ઘરમાં ના જશો, ઘરમાં ગયા હોય તો પાણી ના પીશો, પરંતુ આ પત્ર વાંચીને તમે સત્વરે ભુજ આવજો. આટલી એક આજ્ઞા કરી. તો એને નિષ્કુળાનંદ સ્વામી લખી છે, માચા સોરા સોમલા અલૈયા મૂડુ ના જા માતરા મૈયા અજા જીવા વીરદાસ વડી લાધા કાળા કમળ સિમડી એહ સર્વે તજી ઘર બાર થાજો પરમહંસ નિરધાર જેમ મોટા મોટા ઘર મેલી ભજ્યા હરી તજી જગ જેલી માટે માન જો આજ્ઞા મારી
મૂકજો સહુ મનમાં વિચારી. મહારાજે એક કાગળ લખ્યો અને એને ખેપ્યો લઈને જુદા 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 ગામે ગયો. માચા સુરા સોમલા અલૈયા, મૂળું નાજા માતરા મામૈયા. એટલે માચા ખાચર, સુરા ખાચર, સોમલા ખાચર, અલૈયા ખાચર, મૂળું ખાચર, નાજા જોગિયા, માતરો ધાધલ, મામૈયા પડગર, અજા પટેલ, જીવા પટેલ, વીરદાસ, પછી લાધા ઠક્કર, કાળા નાય, કમરસિંહ શેઠ. આ બધા જે નામ લખ્યા છે એ બધા શ્રેષ્ઠ વ્યક્તિઓ હતા. એમને કહ્યું કે તમે ઘરબાર તજીને પરમહંસ થજો. આવી એક આજ્ઞા મહારાજની આવી. અને એમાં અજા પટેલ એમના ઘેર એક લગ્નનો પ્રસંગ હતો. તો એમના ભાણેજ થાય તો કલ્યાણદાસ જે નામ હતું એમનું, તો એમનો ભાણેજ થાય એનું લગ્ન હતું. ત્યાં આગળ આ ખેપિયો કાગળ લઈને ગયો ને કાગળ વાંચ્યો. તો પછી જે એ નામ લખ્યા એના પછી જે આપણે વગેરે લખીએ છીએ આદિ, જેમ આ ફલાણા ભાઈ ફલાણા ભાઈ ફલાણા ભાઈ વગેરે, એવી રીતના જે વગેરે શબ્દ આવ્યો આદિ, એની અંદર એ જે વાંચાયો કાગળ, તો મામા જે હતા અજા પટેલ એની જોડે એ જે ભાણેજ જે હતો એ પણ તૈયાર થઈ ગયો પરમહંસ થવા. તો બધાએ કહ્યું કે લ્યા તારું નામ નથી અંદર, કેમ તું તૈયાર થયો? તો કે જે આદિ લખ્યું એમાં હું આવી ગયો. તો એ જે પ્રસંગ બન્યો એમાં એ પરણતા કલ્યાણદાસ એ ભગવાન પાસે મીંડળ એમનું છોડ્યું અને એનો બહુ લાંબો પ્રસંગ છે. પરંતુ પરણતા પણ એ જે કલ્યાણદાસ સ્વામિનારાયણ ભગવાન પાસે ગયા, જે આપણા સંપ્રદાયમાં અદ્ભુતાનંદ સ્વામી તરીકે ઓળખાયા. તો એક પત્ર જે છે એનો એક આટલો પ્રભાવ થયો. કેમ? તો કે ભગવાનની જે વાણી છે એ જાદુગારી છે, એની અંદર જાદુ સમાયેલો છે. એ જાદુને કારણે એ વસ્તુ બની. તો એ 16 જે હરિભક્તો હતા એ પરમહંસ થઈને સ્વામિનારાયણ ભગવાન પાસે ગયા. પછી મહારાજ પાસે ગયા અને થોડો દિવસ ત્યાં રોકાયા. પછી પાછું ભગવાને એમ કીધું કે જેમ મોરે માન્યું તું વચન, તેવું જાણજો બીજું આ જન. જેમ વચને થયા વૈરાગી, સુખ સંપત્તિ સર્વે ત્યાગી. હવે વચને પાછા વળી જાઓ, ઘેર બેઠા હરિ ગુણ ગાઓ. એટલે ભગવાને કીધું કે જેમ એક વચનથી તમે વૈરાગી થયા, સંત થયા, તો તમે તમારી સુખ સંપત્તિ એનો ત્યાગ કર્યો. હવે પાછા અમારા વચનથી ઘેર પાછા જાઓ અને ઘેર બેઠા બેઠા અમારા ગુણનું ગાન કરજો. આવી એક વાત કીધી. એમાં ઘણી આર્ગ્યુમેન્ટ થઈ છે કે મહારાજ હાથીએથી ઉતારીને આવે ગધેડા પર ક્યાં બેસાડો છો, એવી ઘણી બધી વાત કીધી. પરંતુ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાને શિરોધાર્ય કરી અને બધા પાછા જાય છે. પરંતુ એક અદ્ભુતાનંદ સ્વામી એવા વિરલ વ્યક્તિ હતા કે જેણે ત્યાં જ એમના લગ્નનું મીંઢળ ભગવાનના ચરણમાં છોડ્યું અને એમણે પરમહંસની દીક્ષા લીધી અને સત્સંગમાં એક બહુ જ મોટા સમર્થ સંત થઈ ગયા, જેમણે ભગવાનની બહુ સેવા કરી. સત્સંગની અંદર 3 પેઢી સુધીના આચાર્યોને એને જોયા. એવું અદ્ભુતાનંદ સ્વામીનું વ્યક્તિત્વ હતું. તો એની પાછળ જે કારણભૂત કોઈ વાત હોય તો ભગવાનની જે વાણી એની અંદર એક જાદુ ભરેલો હતો. તો છેક બુરાનપુરથી ભગવાન સ્વામિનારાયણની વાણી અને એમની મૂર્તિના દર્શન માટે હરિભક્તો આવતા હતા. એ ક્યારે આવે? તો કે એમની વાણીમાં કંઈક જાદુ હશે. તો બ્રહ્માનંદ સ્વામીએ પણ એક વાત કહી છે. તારા મુખની લાવણતા મીઠી રે, મોહન વન માળી. એવી ત્રિભુવન માનવ દીઠી રે,
મૂર્તિ મરમાણી, વાલી લાગે છે મુખડાની વાણી રે, પ્રીતમજી પ્યારા, મીઠે મરકલડે લોભાણી રે, સુંદર વર સારા. તો સ્વામિનારાયણ ભગવાન એમની વાત, એમાં એક જાદુ હતો, અને બીજું એમની વાણીની અંદર એક બીજો પ્રભાવ હતો. એ શું હતું? તો કે ઘેલડું કીધું મન હો માવા. સ્વામિનારાયણ ભગવાનની વાત સાંભળીને બધાની અંદર એક ભાવ ઉત્પન્ન થતો, એક ઘેલાપણું આવી જતું. એ કહે છે કે તારા મુખની લાવણતા મીઠી રે, મોહન વનમાળી, એવી ત્રિભુવનમાં નવ દીઠી રે, મૂર્તિ મરમાળી. એ જેમ મેં કીધું કે છેક બુરાનપુરથી ભગવાનની મૂર્તિ એનું દર્શન કરવા બધા ઘેલા થઈને વડતાલ આવતા. કેમ કે ત્રિભુવનની અંદર ભગવાન સ્વામિનારાયણ જેવો આકાર કોઈનો નથી. અને વાલી લાગે છે મુખડાની વાણી રે, પ્રીતમજી પ્યારા. સ્વામિનારાયણ ભગવાનને પ્રીતમજી કહે છે, પ્યારા કહે છે. એટલે ભગવાનમાં જ્યારે પ્યાર થાય, એના સ્વરૂપમાં જ્યારે આપણને પ્રેમ થાય, સ્નેહ થાય, ત્યારે જ આપણને એમની વાણીમાં સ્નેહ થાય છે. એટલે કહે છે વાલી લાગે છે મુખડાની વાણી રે. એટલે ભગવાન સ્વામિનારાયણની જે વાણી, એની અંદર બધાનું મન ઘેલું થઈ જતું. મીઠે મરકલડે લોભાણી રે, સુંદર વર સારા. એટલે ભગવાનના મુખમાંથી મરક મરક મીઠું હાસ્ય થતું, જેને જોઈને, જેના દર્શન કરીને લોકો લોભાઈ જતા અને ઘેલા થઈને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને જો કરતા. કેમ કે સુંદર વર સારા. એ સુંદર વર એટલે બધા જે સુંદર તત્વો છે એમાં શ્રેષ્ઠ એવા સ્વામિનારાયણ ભગવાન હતા. અને એમની વાણી જે હતી એ એટલી જ શ્રેષ્ઠ હતી. તો એ ઘેલડું કીધું મન હો માવા, એ જે આવે છે એની અંદર શું પ્રભાવ છે? તો નિષ્કુળાનંદ સ્વામી લખે છે, કરે વાત વાલો ઘણી ઘણી, ચડે ખરી ખુમારી તે તણી, વળી ત્યાગ વૈરાગ્ય બતાવે, કાચું પોચું પ્રભુને ન ભાવે. જેમ જેમ વાત કરે નાથ, તેમ ધારી લીએ સહુ સાથ, વળી નિત્ય પ્રત્યે દર્શન થાય, એની મસ્તી અતિ મનમાય. ભગવાન સ્વામિનારાયણ જે વાત કરે એ ઘણી બધી વાત કરે, કે છે કરે વાત વાલો ઘણી ઘણી, ચડે ખરી ખુમારી તે તણી. એનાથી અનેક જીવને ખુમારી થઈ જતી. વળી ત્યાગ વૈરાગ્ય બતાવે, કાચું પોચું પ્રભુને ન ભાવે. તો સ્વામિનારાયણ ભગવાન ત્યાગ અને વૈરાગ્યની વાત કરતા, ને કાચું ને પોચું તો એમને ગમતું જ નહીં. તો એની વાણીની અંદર આટલો પ્રભાવ હોય તો એની પાછળ બધાનું મન ઘેલું થઈ જતું. આજે 16 પરમહંસ આવ્યા, એ એમને એમ ના આવ્યા હોય તો એની વાતમાં જાદુ હતો. એનાથી એ એમના સ્વરૂપની પાછળ ઘેલા થયા. જેમ વાત કરે નાથ, તેમ ધારી લીએ સહુ સાથ. ભગવાન જે બોલતા જાય એને સંતો હરિભક્તો એમના હૃદયની અંદર એ વાણીને ઝીલતા જાય. વળી નિત્ય પ્રત્યે દર્શન થાય, તેની મસ્તી અતિ મનમાય. અને જે રોજ જે દર્શન થાય એનો એક અંદરથી અહોભાવ રહેતો, એની મસ્તી હૃદયમાં રહેતી, એ ભગવાનની વાણીનો પ્રભાવ હતો. તો ભુજની અંદર એક બહુ સરસ નાનકડો પ્રસંગ છે, પરંતુ ભગવાનની વાત સાંભળીને જેનું મન ઘેલું થઈ ગયું હોય, જેને અંદરથી ખુમારી થઈ ગઈ હોય, જેને ભગવાનની જાદુગારી વાણી સાંભળીને
જેના મનની વૃત્તિઓ ભગવાનમાં સ્થિર થઈ ગઈ હોય અને મનને ઘેલાપણું લાગી ગયું હોય, એ ભક્ત કેવો હોય એનો એક નાનકડો પ્રસંગ છે. તો ભગવાન જ્યારે ભોજમાં પધાર્યા ત્યારે એનું એક વર્ણન નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી પ્રકરણ 55માં લખ્યું છે. જાય જમવા જનને ઘેર કરી મનમોહન જીમેર, એક ભક્ત જન જીવ રામ તેની માતાનું હરબાઈ નામ. એટલે ભગવાન સ્વામિનારાયણ જુદા જુદા હરિભક્તોને ઘેર મહેર કરીને કૃપા કરીને જમવા જતા. એમાં ભુજમાં એક જીવરામ નામના ભક્ત છે, એની માતાનું નામ હરબાઈ હતું. તેને પ્રેમ માહી ટેવ પડી, જમાડે બરફી પેંડા સુખડી, જો મન માન્યું ના જમે જીવન, તો તજે સપ્ત દિન લગી અન્ન. એને ભગવાનની વાત સાંભળીને જે વાત કીધી ને, કરે વાત વાલો ઘણી ઘણી, ચડે ખરી ખુમારી તે તણી, એ જે એનાથી એની અંદર એક જબરજસ્ત અંગ પડી ગયું. તેને પ્રેમ માહી ટેવ પડી, જમાડે બરફી પેંડા સુખડી. સ્વામિનારાયણ ભગવાનને બરફી પેંડા સુખડી બનાવીને જમાડવા માટે એ બોલાવે ઘેર. જો મન માન્યું ના જમે જીવન, તો તજે સપ્ત દિન લગી અન્ન. જો એણે સંકલ્પ કર્યો હોય કે આટલા પેંડા આટલી સુખડી એ ભગવાન જમે, એવો સંકલ્પ કરે, શુભ સંકલ્પ કરે, અને જો મહારાજ એ જો કદાચ ના જમે તો 7 દિવસ સુધી એ ઉપવાસ કરે. કેટલું એનું ઘેલડું મન થયું હશે, ભગવાન પાછળ એનું મન કેટલું ઘેલું થયું હોય ત્યારે આ વસ્તુ શક્ય બને છે. તો એવું જોઈ હેત જન તણું, રહે ભુજ નગરમાં ઘણું. એટલે ભગવાન સ્વામિનારાયણ આવા જે હરિભક્તો એના મનનું, એની બુદ્ધિનું, એના જીવની અંદર જે ચૈતન્ય હતું એની અંદર એક પ્રકાશ હતો. એને કારણે એમને સ્વામિનારાયણ ભગવાનની વાણી સાંભળીને એમના તરફ ઘેલા થઈ જતા અને એમની મૂર્તિમાં ઓતપ્રોત થતા અને એમની સેવાની અંદર સ્થિર થઈ જતા. એટલે એવા હરિભક્તોનું હેત જોઈને શ્રીજી મહારાજ ભુજનગરમાં ઘણું રહેતા. એકથી અધિક અંગે સહુ રાચિયા હરિને રંગે. એ વાણીનો એટલો પ્રભાવ થયો, એમાં એટલું બધું એમને ઘેલાપણું થયું તો કે બધાના જે અંગ હતા, સેવાનું, માનસી પૂજાનું, ધ્યાનનું, બીજી ઘણી બધી ક્રિયાનું જે અંગ હતું તે એકથી અધિક અંગે સહુ રાચિયા હરિને રંગે. બધા સ્વામિનારાયણ ભગવાનના રંગે, એમની ભક્તિના રંગે રંગાઈ ગયેલા હતા. ભાવ ભજનમાં સાવધાન, બીજી વાતને ન દીએ કાન. એટલે સ્વામિનારાયણ ભગવાનમાં ભાવ, એમનામાં સ્નેહ, એમનામાં પ્રેમ, એમાંમાં નિશ્ચલ નિષ્કામ પ્રેમ અને ભજન, એમની ભક્તિ, આ બેમાં જ એ સાવધાન રહેતા. આ બેની અંદર એમનું મન વધારે ને વધારે જતું. બીજી વાતને ન દીએ કાન, એ સિવાય એમની બીજી વાતમાં કોઈને રસ પડતો નહીં, એમાં એમના કાન જતા નહીં. એ કેમ થયું તો કે જે ભગવાન સ્વામિનારાયણે જે વાત કરી, જેમ જેમ વાત કરે નાથ, તેમ ધારી લીએ સૌ સાથ. એવી રીતના જે વાત કરે ભગવાન સ્વામિનારાયણ એને બધા હરિભક્તો સંતો એને હૈયામાં ધારી લેતા. કેમ કે એમની વાતની અંદર એક જાદુ રહેતો અને એ જાદુના કારણે એ વાતની અંદર એમનું મન જીવ આકર્ષાઈ જતો અને પછી એમનું જીવન ઘેલા જેવું થતું. ઘેલો એટલે કોઈ પણ ચીજની અંદર જ્યારે મન આકર્ષાઈ જાય, એનો જીવ એમાં જોડાઈ જાય,
પછી એની વૃત્તિ જે છે, એનું થિંકિંગ જે છે, એની વિચારધારા જે છે એ તત્વમય બની જાય. એમ જેમણે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અને સ્વામિનારાયણ ભગવાનના વચન એનો અનુભવ કર્યો, એવા જીવ એ સ્વામિનારાયણ ભગવાનમય બની ગયા અને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું જ અહોનિશ ચિંતન કરે, એમની મૂર્તિનું ધ્યાન કરે, એમની મૂર્તિની પરિચર્યા કરે, સેવા કરે, એમના કીર્તન બોલે, એમની કથાની અંદર એમને અનુરાગ થતો અને એમનું મન બીજે ક્યાંય જવા ના દે, એવી એક આઈડિયોલોજી આવા સંત હરિભક્તોની થયેલી હતી. પરંતુ એની પાછળનું કોઈ કારણ હોય તો એ ભગવાનની વાણી હતી. તો સ્વામિનારાયણ ભગવાને પોતાની જાદુગરી વાણી એનાથી અનેક જીવને પોતાની મૂર્તિનું ઘેલું લગાડી દીધું હતું. એટલે કે છે ઘેલડું કીધું મન હો માવા. ભગવાનની વાત સાંભળીને કેટલાય જીવ ઘેલા થઈ જતા અને ભગવાનના એક વચને બધું મૂકવા તત્પર થતા. તો સ્વામિનારાયણ ભગવાનના વચને પ્રવૃત્તિ અને સ્વામિનારાયણ ભગવાનના વચને નિવૃત્તિ એ સત્સંગની અંદર એક પર્યાય બની ગયો હતો. એ દરેકની જીવનધારા એ જાતની થઈ ગઈ હતી. બધાની આચાર સંહિતામાં સ્વામિનારાયણ ભગવાનના વચનનું એક પ્રાધાન્ય રહેતું. તો એ પ્રાધાન્યની પાછળનું જો કારણ હોય તો આજે પ્રેમાનંદ સ્વામીએ આ કીર્તનની અંદર લખેલી આ એક કડી છે કે વાતડી તારી જાદુગારી ઘેલડું કીધું મન હો માવા. તો આવી જાદુગારી વાણી આપણા જીવનની અંદર સ્થિર થાય અને આપણને પણ ભગવાનની મૂર્તિનું, ભગવાનના શાસ્ત્રનું, ભગવાનના સત્સંગનું, ભગવાનના સત્પુરુષનું, ભગવાનના સંત હરિભક્તનું ઘેલું લાગે તો આ પંક્તિ આપણા જીવનમાં સાર્થક બને. તો આજે આ પંક્તિને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. હવે પછીની પંક્તિઓને આગળની સભામાં સમજવાનો પ્રયત્ન કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.